હેલો એવરીવન. આજે આપણે ગતિકીય ઈએમએફ પર આધારિત દાખલાની ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્વાધ્યાયના 6.4માં દાખલાની ચર્ચા કરીએ. તો 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા અને એક નાનો કાપ ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. જો ગાળાનો એટલે કે લૂપનો વેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ, એમાં ક્વેશ્ચન 2 છે. ક્વેશ્ચન એ લાંબી બાજુને અને ક્વેશ્ચન બી ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન ઈએમએફ કેટલું હશે અને પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે. તો સૌપ્રથમ આપણે અહીં આપેલ જે રકમ છે એમાંથી આ જે મૂલ્ય છે તે આપણે લઈ લઈએ. અહીં 8 સેન્ટીમીટર લંબાઈ છે અને 2 સેન્ટીમીટર પહોળાઈ છે. અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર એ 0.3 ટેસ્લા છે અને જે લૂપ છે એની સ્પીડ એટલે કે ઝડપ અથવા તો વેગ એ 1 સેન્ટીમીટર પર સેકન્ડ જેટલું છે. હવે આપણે એનો ઉકેલ જોઈએ. સૌપ્રથમ આપણે એ લઈએ કે એ જ્યારે લાંબી બાજુ ને લંબ દિશામાં ગતિ કરાવીએ ત્યારે હવે સૌપ્રથમ અહીં એક આકૃતિ દોરી દઈએ. અહીં આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર, ધારો કે આ રીતે અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર દોરી દઈએ. અહીં જે ચોકડી જે બતાવેલ છે એનો અર્થ એવો થયો કે અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર એ અંદરની તરફ છે. હવે ધારો કે અહીં આ લંબચોરસ એક લૂપ લઈ લીધી. જે ચુંબકીય ક્ષેત્ર છે એ બી ની દિશા અંદરની તરફ છે. હવે આ જે લંબાઈ છે એને આપણે 8 સેન્ટીમીટર લઈ લઈએ અને આ જે છે લંબાઈ એને 2 સેન્ટીમીટર લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીં જો આપણે એના વેગની દિશા, જો આ મોટી લંબાઈ છે 8 સેન્ટીમીટર, જ્યારે લાંબી બાજુને લંબ દિશામાં ગતિ કરાવીએ ત્યારે આપણે ઈએમએફ શોધવાનું છે. હવે આપણે જોઈ શકીએ છીએ અહીં કે અહીં વેગની દિશા, આ લંબાઈ છે, આ L ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર આપેલા છે અને ચુંબકીય ક્ષેત્ર એ અંદરની તરફ છે. આપણે જ્યારે ગતિકીય ઈએમએફ કહીએ ત્યારે જાણીએ છીએ કે કોઈકની ગતિને લીધે જ્યારે લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર થાય ત્યારે જે ઉદ્ભવતા ઈએમએફ છે એને આપણે ગતિકીય ઈએમએફ કહીએ અને એનું સૂત્ર એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીવીએલ જેટલું હોય, પણ મૂલ્યના સ્વરૂપમાં જો લઈએ તો અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી, વી અને એલ લખી શકાય. તો અહીં લંબાઈ પણ આપેલી છે 8 સેન્ટીમીટર, વેગ પણ આપેલો છે 1 સેન્ટીમીટર પર સેકન્ડ આપેલ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આપેલ છે 0.3 ટેસ્લા. તો સૌપ્રથમ આપણે અહીં એ કિંમતો લખી દઈએ. તો B ઇઝ ઇક્વલ ટુ 0.3 ટેસ્લા, L ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર, સો અહીં 8 ઇન્ટુ 10⁻² મીટર થશે. વેગ પણ આપણે લખીએ તો V ઇઝ ઇક્વલ ટુ અહીં 1 સેન્ટીમીટર પર સેકન્ડ, સો ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર પર
સેકન્ડ હશે. તો અહીં કહી શકાય માટે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BVL થશે. હવે B ની કિંમત તો 0.3 ઇન્ટુ 10⁻², અને ઇન્ટુ L એટલે 8 ઇન્ટુ 10⁻² થશે. સો અહીં તમે જોઈ શકો છો કે 8 ત્રીજા એટલે 24 એટલે 2.4 ઇન્ટુ 10⁻⁴. તો આટલા વોલ્ટ થયા. પરંતુ મિલીવોલ્ટમાં જો ફેરવવું હોય તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0. એક દશાંશ ચિહ્ન અહીંયા ખસેડવું પડશે. 24 અહીં 10⁻1 થયા માટે 10⁻³ વોલ્ટ હશે. 10⁻³ વોલ્ટ એટલે 1 મિલીવોલ્ટ. સો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.24 મિલીવોલ્ટ થશે. તો આ રીતે આપણને અહીં એપ્સાઇલોન ની જે કિંમત છે એ 0.24 મિલીવોલ્ટ જેટલી થશે. હવે આ જે પ્રેરિત EMF છે એ પ્રેરિત EMF કેટલા સમય સુધી રહેશે? તો એના માટે તમે જોઈ શકો છો કે જો ધારો કે આ જ્યારે લૂપ અહીંથી આ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળશે ત્યારે એને કાપેલું અંતર કયું હશે? તો આ જે આ બાજુ છે એના જેટલું, એટલે કે અહીંથી આટલે સુધીનું અંતર એ કાપશે. એટલે જ્યારે આ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળશે ત્યારે આ લૂપની જે આ નાની બાજુ છે એની લંબાઈ એ એને કાપેલું અંતર થશે. અને અહીં એની ઝડપ તો આપેલી જ છે, એનો વેગ છે માટે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર જો આપણે લખીએ તો અહીં શું લખાશે? તો આ રીતે આપણે લખી શકીએ કે લાગતો જે સમય છે એ T ઇઝ ઇક્વલ ટુ નાની બાજુની લંબાઈ એટલે એટલું અંતર કાપશે અને ડિવાઇડેડ બાય લૂપ નો વેગ. હવે અહીં નાની બાજુની લંબાઈ તો 2 સેન્ટીમીટર છે માટે 2 ઇન્ટુ 10⁻² મીટર થયા, અને ડિવાઇડેડ બાય વેગ અહીં આપણે 10⁻² મીટર પર સેકન્ડ છે માટે 10⁻² થશે. સો ઇઝ ઇક્વલ ટુ કેન્સલ આઉટ થયું, સો 2 સેકન્ડ થયું માટે T ઇઝ ઇક્વલ ટુ અહીં 2 સેકન્ડ જેટલું મળશે. તો આ રીતે આપણે અહીં 2 સેકન્ડ સુધી આ જે EMF છે એ અહીં રહેશે એમ આપણે કહી શકાય. તો એ જ રીતે હવે જો આપણે બીજો ભાગ લઈ લઈએ તો બીજા ભાગની અંદર ધારો કે એ જ રીતે આપણે અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ. અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે હવે આપણે આ જે લૂપ છે એ લૂપની જે બાજુ છે એ ધારો કે આ 2 સેન્ટીમીટર છે. હવે વેગની દિશા આ તરફની છે. સમાન ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે અને એ જે લંબાઈ હશે એ લંબાઈને ધારો કે આપણે B નામ આપી દઈએ. તો B ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. સો 2 ઇન્ટુ 10⁻² મીટર થશે. સો આ જે બાજુ છે એ B ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર થશે. હવે અહીં પણ આપણે લખી શકાય જે રીતે આપણે અહીં લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF મેળવીએ છીએ એ જ રીતે અહીં પણ મેળવી શકાય. અને લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BV. L ની જગ્યાએ હવે આ જે લંબાઈ હશે તે થશે માટે B નામ આપી દઈએ. સો 0.3 ઇન્ટુ 10⁻²,
ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻⁻, અહીં 2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ 0.6 થયા ઇન્ટુ 10⁻⁻4 થશે. આટલા વોલ્ટ થશે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.06 ઇન્ટુ 10⁻³ વોલ્ટ. સો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.06, કારણ કે 10⁻³ વોલ્ટ એટલે અહીં આટલા મિલીવોલ્ટ થશે. તો એનો મતલબ એમ થયો કે હવે જો સમાન ચુંબકીય ક્ષેત્ર હશે અને એ સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી જો બી બરાબર જો 2 સેન્ટીમીટરને જો લંબ જો આપણે વેગ જો એને ગતિ કરાવીએ તો એનો અર્થ એવો થયો કે ત્યારે ઉદ્ભવતું લૂપમાં ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે એ અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.06 મિલીવોલ્ટ જેટલું થશે. હવે આ જે પ્રેરિત EMF છે એ પ્રેરિત EMF એટલે કે આટલો જે વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે. તો અહીં આપણે સમયની વાત કરીએ તો લાગતો સમય અથવા તો આટલા સમય માટે રહેશે. T ઇઝ ઇક્વલ ટુ, હવે મોટી જે બાજુ છે એ બાજુની લંબાઈ ડિવાઇડેડ બાય અહીં લૂપનો વેગ. એ તો બદલાવાનો નથી, માટે અહીં જે મોટી બાજુની જે લંબાઈ છે તે અહીં 8 સેન્ટીમીટર છે, જે આપણે અહીં લીધેલ છે. સો 8 ઇન્ટુ 10⁻² ડિવાઇડેડ બાય લૂપનો વેગ છે તે 10⁻² મીટર પર સેકન્ડ. સો આ ને આ કેન્સલ આઉટ થયા. સો 8 સેકન્ડ. આમ આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે અહીં જે પ્રેરિત EMF છે એ પ્રેરિત EMF અહીં 8 સેકન્ડ સુધી રહેશે. આમ આપણે જ્યારે લાંબી બાજુને લંબ દિશા તરફનો વેગ જો આપણે આપીએ ત્યારે એ T ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ સુધી આ પ્રેરિત EMF રહે છે. જ્યારે નાની જે બાજુ છે એને લંબ દિશામાં તરફનો જો વેગ રાખીને જો ગતિ કરાવીએ તો ત્યારે 8 સેકન્ડ સુધી આ પ્રેરિત EMF રહે છે. તમે જોઈ શકો છો કે અહીં આપણે મોટી બાજુની લંબાઈ એટલા માટે કે આ લૂપ આખી અહીંયાથી આ 8 સેન્ટીમીટર જેટલી બહાર નીકળી જશે ત્યાં સુધી એને લાગતો સમય હશે. એટલે કે એટલા સમય સુધી આ પ્રેરિત EMF અહીં રહેશે એમ કહી શકાય. હવે સ્વાધ્યાયનો 6.10મો દાખલો જોઈએ. જેટ વિમાન 1800 કિલોમીટર પર અવરની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ જો 30 ડિગ્રી હોય તો જો પાંખિયાઓના છેડા વચ્ચે નો ગાળો 25 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે? તો અહીં આપણે જે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત એટલે કે જે પાંખિયાઓ છે એ પાંખિયાઓની અંદર ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે તે આપણે શોધવાનું છે. અહીં જો આપણે કહીએ તો જેટ વિમાન જે છે એ પશ્ચિમ તરફ જઈ રહ્યું છે. એટલે જો આપણે અહીં આકૃતિમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય કે ધારો કે જેટ વિમાન અહીં આપણે ઈસ્ટ લખી શકીએ, અહીં વેસ્ટ, એટલે કે પશ્ચિમ તરફ આ રીતે જઈ રહ્યું છે. એની જે પાંખો છે તે આ રીતે આપણે દર્શાવીએ, જે અહીં આપણે સાઉથ અને નોર્થ કહીશું. એટલે અહીં વેગની દિશા છે તે આ તરફની છે, આ રીતે લખાશે. અને લંબાઈ જે પાંખની લંબાઈ એ આ રીતે છે. હવે અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે જ્યારે ગતિકીય EMF ની વાતો કરીએ ત્યારે ગતિકીય EMF માં જે ચુંબકીય ક્ષેત્ર B, V અને L પરસ્પર લંબ હોવા જોઈએ.
અત્યારે જો આપણે વાતો કરીએ તો અહીં આ જે આપણા પાસે જે ઘટક છે, અહીં ચુંબકીય ક્ષેત્ર, અહીં S to N, એટલે આ ઘટક જો આપણે વિચારીએ, આ તરફનો ઘટક એને BH કહી શકાય. અને આ જે ઘટક છે આ પરસ્પર અહીં લંબ હશે. આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ. હા, અને આ જે ચુંબકીય ક્ષેત્ર ની દિશા એટલે અહીં D થશે. એટલે કે આ એંગલ ઓફ ડીપ થયો, આ ફાઈ થશે. જો આપણે એને વધારે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ, અહીં જે આ સમતલ જે આપણને આપેલ છે એ સમતલમાં અહીં આ દિશા એ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા, આ B H કહેવાશે અને અહીં B V કહેવાશે. અહીં એંગલ ઓફ ડીપ અથવા ડીપ એંગલ ફાઈ કહેવાય. તો આપણને જે મળે છે અહીં એ હવે આપણે જે સમક્ષિતિજ ઘટક છે, આ ઉર્ધ્વ ઘટક છે અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીં આપણે આ ઘટક લેવો પડશે, એટલે કે સોરી BV કહેવાય. તો BV એટલે કે ઉર્ધ્વ જે ઘટક છે તે આપણે લેવો પડે, કારણ કે આ જે ઉર્ધ્વ ઘટક છે એ L ને પણ લંબ છે અને અહીં વેગને પણ લંબ છે. માટે આ જે ઘટક છે તે અહીં BV થશે. તો આપેલી જે કિંમતો છે તે જોઈ લઈએ અહીં, કે 1800 કિલોમીટર પર અવર અહીં આપણને ઝડપ આપેલી છે. માટે v લખીએ તો v 1800 કિલોમીટર પર અવર. માટે 1800 કિલોમીટર એટલે 1000 મીટર અને કલાક માટે 3600 સેકન્ડ લગાશે. અહીં 1800 ટુ 3600 થશે અને અહીં 500 થયા. સો v 500 મીટર પર સેકન્ડ, જે અહીં વેગ દર્શાવે છે. જે જેટ વિમાન છે એના પાંખોની જે લંબાઈ આપેલી છે L 25 મીટર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ આપેલ છે. મૂલ્ય B 5 into 10⁻⁴ ટેસ્લા. માટે સૌપ્રથમ આપણે અહીં BV પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક, સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઉર્ધ્વ ઘટક કેટલો થશે તો જોઈ શકાય છે. આ જો કાટકોણ ત્રિકોણ લઈએ તો આ B sin થીટા થશે, એટલે કે થીટાની જગ્યા પર અહીં ફાઈ છે. તો જે BV છે એના બરાબર આપણે B sin ફાઈ લખી શકાય. જે પાસેની બાજુ છે ત્યાં B cos ફાઈ થાય, જ્યારે અહીં B sin ફાઈ થશે. હવે કિંમત અંદર ઉમેરી દઈએ. 5 into 10⁻⁴ into sin, અહીં ફાઈ પણ આપેલું છે. એંગલ ઓફ ડીપ એ phi is equal to 30 degree. So sin phi is equal to 30 degree. So 5 into 10⁻⁴ into 1/2 થશે. So અહીં 2.5 થવાના. So 2.5 into 10⁻⁴. So અહીં જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જે ઉર્ધ્વ ઘટક છે એ ઉર્ધ્વ ઘટક BV is equal to 2.5 into 10⁻⁴ ટેસ્લા જેટલો થયો. માટે હવે લખી શકાય કે પાંખો વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF, પ્રેરિત EMF જે છે એને આપણે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BV લખીશું. એટલે કે ઉર્ધ્વ ઘટક ચુંબકીય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક ઇન્ટુ V ઇન્ટુ N.
So 2.5 into 10 raised to minus 4 into V is equal to 500 into L is equal to 25. હવે આ 00 છે એટલે 10 raised to 2 થયા માટે અહીં 10 raised to minus 4. So 2.5 into 5 into 25 into 10 raised to minus 2 થશે. So is equal to, હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો 2.5 into 5 into 25. So is equal to અહીં 312.5 into 10 raised to minus 2 થશે. એટલે એપ્સાઇલોન is equal to આપણને અહીં મળે છે 312.5 into 10 raised to minus 2 વોલ્ટ જેટલું મળે. પણ અહીંયા જો દશાંશ ચિહ્નને બે સ્ટેપ ડાબી બાજુ લઈ લઈએ એટલે કે 3.125 લખીએ તો અહીં into 10 raised to 2 થશે અને આ 10 raised to minus 2 તો કેન્સલ આઉટ થયા. So is equal to epsilon is equal to 3.125 વોલ્ટ. આમ જેટ વિમાન જે છે એના જે એની જે પાંખો છે એ પાંખો વચ્ચે ઉત્પન્ન થતો જે વોલ્ટેજનો તફાવત અથવા તો ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે એ 3.125 વોલ્ટ જેટલું થશે. હવે સ્વાધ્યાયના 6.7 ના દાખલાની ચર્ચા કરીએ. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.3 into 10 raised to minus 4 ટેસ્લાને લંબ નીચે પડી રહ્યો છે. તો એ ક્વેશ્ચન એ, આ તારમાં પ્રેરિત ઈએમએફ નું તાત્ક્ષણિક મૂલ્ય કેટલું? ક્વેશ્ચન બી, આ ઈએમએફ ની દિશા શું હશે અને આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે? તો હવે ઉકેલ જોઈએ. અહીં આપણને આ જે તાર છે એની લંબાઈ આપેલી છે 10 મીટર. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે 0.3 into 10 raised to minus 4 ટેસ્લા અને જે તાર છે એની ઝડપ આપણને 5 મીટર પર સેકન્ડ આપેલી છે. બીજી એક વસ્તુ કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ છે. તો સૌપ્રથમ આપણે આપેલી જે કિંમતો છે એને લખી દઈએ. અહીં L is equal to 10 મીટર, V is equal to 5 મીટર પર સેકન્ડ, BH આપેલ છે, BH is equal to 0.3 into 10 raised to minus 4 ટેસ્લા. હવે સૌપ્રથમ આપણે આ જે તાર છે એ તારની અંદર પ્રેરિત જે ઈએમએફ છે એનો તાત્ક્ષણિક અથવા તત્કાલીન જે મૂલ્ય છે એ શોધી લઈએ. તો અહીં જોઈ શકાય, જોઈએ આપણે આગળના જે દાખલાની વાત કરી એ રીતે છે અહીં કે ધારો કે અહીં ઈસ્ટ એટલે વેસ્ટ, પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ છે. અહીં આ જે તાર છે આ લંબાઈ થઈ ગઈ. હવે અહીં આ જે દિશા છે S અને N, અહીં 90 ડિગ્રી બતાવી દઈએ. આ રીતે છે. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે આ થશે BH. અને આ જે તાર છે, આ જે તાર જેની લંબાઈ આપણે L લીધી છે એ નીચેની તરફ અને લંબ એટલે કે આ રીતે નીચેની તરફ V જેટલા વેગથી અહીં પડે છે, અહીં નીચે પડી રહ્યો છે. એનો મતલબ એમ થયો કે આ જે SN એટલે કે સાઉથ નોર્થ જે બતાવે છે એ અને આ એકબીજાને લંબ હશે.
એટલે અત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા જો આપણે આ રીતે વિચારીએ અને નીચેની તરફ જો આપણે અહીં જો વિચારીએ કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, તો અહીં અત્યારે જો આ વેગની દિશા આ હોય અને ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની તરફ હોય, તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જો વિચારીએ તો અહીં V ક્રોસ B એટલે આ તરફની દિશામાં એક બળ ઉત્પન્ન થશે. આપણે જાણીએ છીએ F ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં V ક્રોસ B થતું હોય છે. તો અહીં V ક્રોસ B ની દિશા એ વેસ્ટ ટુ ઈસ્ટ થશે. એટલે ધારો કે અત્યારે જો આપણે વાત કરીએ તો આ તારની અંદર અહીં આ ઈસ્ટ છે, અહીં આ વેસ્ટ છે. તો અત્યારે જો કોઈ વીજભાર અને આ નીચેની તરફ V ની દિશા કહેવાશે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે એમ કહી શકાય, આ B આપેલું કહી શકીએ, અહીં L છે. તો અહીં જો આપણે વિચારીએ તો જો વીજભાર Q હશે તો એના ઉપર આ તરફની દિશામાં બળ લાગશે. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન પર આ તરફની દિશામાં બળ લાગશે. એનો મતલબ કે આ જો તાર આપણી પાસે હોય, આ જે આપણા પાસે જે તાર છે એના આ છેડા તરફ, એટલે કે અહીં બધા ઇલેક્ટ્રોન ભેગા થવાના અને બધા અહીં એનો મતલબ કે અહીં ઇલેક્ટ્રોન જો આ તરફ ભેગા થાય તો આ છેડો અહીં ઋણ વીજભારિત બનશે, અહીં આ છેડો ધન વીજભારિત બનશે. એટલે જોઈ શકાય છે કે જો આ તાર જે છે અહીં ધન બનશે અને અહીં ઋણ, કારણ કે અહીં જો V ક્રોસ B જો લઈ લઈએ તો પ્લસ Q પર એટલે કે ધન વીજભાર ઉપર લાગતું જે બળ છે તે આ તરફની દિશામાં હોય તો ઇલેક્ટ્રોન ઉપર એની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. અને એટલા માટે જો આપણે કહીએ તો આ તારની અંદર હવે જે EMF છે એ પ્રેરિત થશે, પણ અહીં આ છેડો ઋણ અને આ છેડો એ ધન વીજભારિત થશે. તો અહીં સૌપ્રથમ આપણે જે તાર છે એ તારમાં ઉદ્ભવતું પ્રેરિત EMF નો તત્કાલીન લખો તો બી ચાલે અને તાત્ક્ષણિક લખશો તો બી ચાલશે. તાત્ક્ષણિક મૂલ્ય તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અહીં B H આપેલું છે, BH into V into L થશે. So is equal to 0.3 into 10 raised to minus 4 into V. V is equal to 5 into 10. So અહીં 10 raised to minus 4 અને આ 10 raised to 1 કહેવાશે, માટે into 10 raised to minus 3 થયું અને 5 into 0.3 એટલે 1.5 થયું. તો અહીં એપ્સાઇલોન is equal to આટલા વોલ્ટ, પણ 10 raised to minus 3 વોલ્ટ is equal to epsilon is equal to 1.5 આ મિલીવોલ્ટ થયા. તો અહીં આ તારમાં જે ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે એનું તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક મૂલ્ય એ એપ્સાઇલોન is equal to 1.5 મિલીવોલ્ટ થશે. હવે બીજો જે ક્વેશ્ચન છે એ બીજા ક્વેશ્ચનની અંદર EMF ની દિશા શું હશે? હવે દિશા નક્કી કરવા માટે અહીં એક વાત સમજી લઈએ કે હવે આ જે છેડો છે એ અહીં ઋણ ધ્રુવ બનશે અને અહીં ધન ધ્રુવ બનશે. એનો મતલબ કે આ જે તાર છે તે અત્યારે એક બેટરીની જેમ વર્તે છે. એટલે મારે અત્યારે આ રીતે જો આપણે બતાવવું હોય તો આ રીતે એક બેટરીની જેમ વર્તે. એટલે આ ઋણ થયું અને આ ધન થયું. એટલે કે આ જે બેટરી છે એ બેટરીની જેમ હવે આ તાર વર્તશે કે જેમાં ઉદ્ભવતું જે પ્રેરિત EMF નું મૂલ્ય એ 1.5 મિલીવોલ્ટ જેટલું હોય છે. તો અહીં બીજો જે ક્વેશ્ચન છે કે EMF ની દિશા, તો આ તારમાં જો EMF ની જે દિશા છે એ દિશા દર્શાવવી હોય તો અહીં જો ઇલેક્ટ્રોનની દિશા જો આ તરફની છે, એટલે કે અત્યારે આની બે છેડા વચ્ચે જો અવરોધ જોડી દઈએ તો વિદ્યુત પ્રવાહની રેવાજીક જે પ્રવાહ છે આપણે જાણીએ છીએ, જો અહીં આ રીતે જો આપણે અવરોધ જોડી દઈએ
તો અહીં રેવાજીક જે પ્રવાહ છે એ પોઝિટિવ ટુ નેગેટિવ થાય, પરંતુ અંદરના વિસ્તારમાં અહીં જો આપણે કહીએ તો એ -2 પ્લસ હશે. માટે આપણે અહીં કહી શકાય કે તારમાં EMF ની દિશા એ અહીં ઋણથી ધન તરફ, પરંતુ આ છેડો તો કયો થશે? પશ્ચિમ તરફનો છે અને આ પૂર્વ તરફનો છે. માટે અત્યારે જે EMF ની દિશા છે એ પશ્ચિમથી પૂર્વ તરફની થશે એમ કહેવાશે. અને એનો ત્રીજો જે ક્વેશ્ચન છે કે આ જે તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે, તો અહીં જોઈ શકો છો કે એનો પૂર્વ જે છેડો છે એ ઊંચા વિદ્યુત સ્થિતિમાન ઉપર છે. તો આ રીતે આપણે અહીં એનું EMF નું મૂલ્ય, એની દિશા અને જે ઊંચા વિદ્યુત સ્થિતિમાનની ચર્ચાઓ કરી.